હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખાખી પાઉં. તો સુરતનું એક સરસ એવું ફરસાણ છે જે બધાને ભાવશે. તો આ ખાખી પાઉં બનાવવા માટે મેં અહીંયા 3 જેટલા બાફીને બટાકા લીધેલા છે. બટાકા ઠંડા થાય એટલે આપણે એને આવી રીતે મેશ કરી દઈશું. પછી આપણે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેલ આવે એટલે તેની અંદર રાઈ અને હિંગ આપણે ઉમેરી દઈશું. અને 3 થી 4 મીઠા લીમડાના પાન કટ કરીને આવી રીતે નાખશું. આપણે જેવી રીતે વડાપાઉંનો મસાલો બનાવીએ છીએ તેવી રીતે. અને પછી જે બાફીને બટાકા લીધેલા છે તે આની અંદર મિક્સ કરી દઈશું. એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું આદુ મરચાંની જે પેસ્ટ આવે છે વાટીને આદુ મરચાં તે આપણે ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરીશું. બંને વસ્તુ ઉમેરાઈ જાય. આપણે અંદર હળદર નથી નાખવાની, બસ બંને જ વસ્તુ નાખવાની છે. અને એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે ઝીણી સમારેલી કોથમીર આવી રીતે નાખી દઈશું. કોથમીર નાખી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. આ મસાલાને વધારે થવા દેવાની જરૂર નથી. મસાલાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને ઠંડો કરવા રાખી મૂકીશું. 5-10 મિનિટ થઈ જાય એટલે આપણે જે આ પાઉંભાજીના જે પાઉં આવે છે આવા તેને આવી રીતે વચ્ચેથી કટ કરીશું. કિનારીએથી નહીં કટ કરીએ, વચ્ચેથી જ આવી રીતે કટ કરીશું. આ પાઉં બનાવવા માટે 2 જાતની ચટણીની જરૂર પડે છે. એક લીલી ચટણી અને એક આપણે જે ખજૂર આમલીની ચટણી આવે છે તેની જરૂર પડે છે, જે બંને જ મેં પહેલાંથી બનાવીને રાખેલી છે. ખજૂર આમલીની ચટણી પણ. હવે આપણે પાઉં લઈ લઈશું અને તેની અંદર પહેલાં આપણે લીલી ચટણી આવી રીતે લગાવી દઈશું. તેની પર આપણે મસાલો ભરી દઈશું. વળી પાછું મસાલો ભર્યા પછી પણ તેની પર આપણે જે આમલીની ચટણી છે, ખજૂર આમલીની ચટણી છે ખટ્ટી મીઠી, તે આપણે લગાવીશું અને ગ્રીન ચટણી લગાવીશું. અને જે દાળમોઠ આવે છે, આવી જે દાળમોઠ આવે છે તે એની ઉપર આપણે આવી રીતે મૂકવાની છે. અને ઝીણા સમારેલા કાંદાથી આપણે ઉપર ભભરાવીશું. આમ તો જો તમારા ઘરમાં દાળમોઠ ન હોય તો તમે જે તીખું ચવાણું આવે છે, કોઈપણ જાતનું જે તીખું ચવાણું આવે તે પણ તમે તેની પર તમે આવી રીતે ભભરાવી શકો છો. તો આપણે બીજો પાઉં પણ આવી રીતે તૈયાર કરી દઈએ. પહેલાં ગ્રીન ચટણી લગાવીશું, પછી મસાલો લગાવીશું. આ પાઉંમાં તમે માયોનીઝ કે ચીઝ પણ ઉમેરી શકો છો. ઉપરથી મતલબ સ્પ્રેડ કરવું તો તમે કરી શકો છો. પણ જે અસલ ટેસ્ટ આવે છે તે દુકાનોમાં કે લારીઓમાં જે મળે છે તે આ રીતનું હોય છે. અને ફટાફટ બની પણ જાય છે. આમાં ગેસનો પણ ઉપયોગ નથી કરવાનો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ફટાફટ બની જાય, 10 જ મિનિટમાં બની જાય એવી રેસીપી છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.